Friends, today we are going to learn modal verbs. અહીંયા તમે જોઈ શકશો છો કે મોડલ વર્બ્સ જે છે એની સ્પેલિંગ છે MODAL મોડલ, અને ત્યાર પછી બીજી પણ એક સ્પેલિંગ છે જેને આપણે નમૂનો કહીએ છીએ, પ્રતિકૃતિ કહે છે, પણ એ શબ્દ પણ મોડલ તરીકે જ આવે છે, પણ એનો ઉચ્ચાર છે મોડેલ, અને એની સ્પેલિંગ છે MODL. મતલબમાં કોઈની તમે પ્રતિકૃતિ છે, તમે તેનો જે આકાર છે એ નમૂનો છે, એના અર્થની અંદર આપણે તે મોડેલ શબ્દ વાપરે છે. અહીંયા આપણે જે મોડલ છે એ ક્રિયાપદના સંદર્ભની અંદર છે, તો આપણે પહેલાં તો એની આપણે ડેફિનેશન જોઈશું, એની આપણે વ્યાખ્યા જોઈશું. તો એ વ્યાખ્યા શું છે જરા શાંતિથી આપણે બહુ એનો અભ્યાસ કરીશું. ડેફિનિશન ઓફ મોડલ વર્બ્સ: એની ઓફ ધ ગ્રુપ ઓફ ઇંગ્લિશ ઓક્ઝિલરી વર્બ્સ ઇન્ક્લુડિંગ કેન, કુડ, મે, માઇટ, shall, should, will, would and must that are used with the base form of another verbs to express distinction of the mood. મતલબમાં તમે જોઈ શકો છો કે અંગ્રેજી ભાષાની અંદર જેટલા પણ જે ક્રિયાપદ છે અને ક્રિયાપદની સાથે એના પૂર્વે જે હેલ્પિંગ વર્બ તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે જે બીજા એને મદદ કરતા જે રૂપો છે, જે વર્બ છે, જેને આપણે ઓક્ઝિલરી વર્બ કહે છે, અને એની અંદર શું આવે છે? કેન આવે છે, કુડ આવે છે, મે આવે છે, માઇટ આવે છે, સેલ આવે છે, શુડ આવે છે, વિલ આવે છે, વુડ આવે છે અને મસ્ટ આવે છે. તો ક્રિયાપદ એટલે જે મૂળ ક્રિયાપદ છે એના પૂર્વે, મતલબ એની આગળ આપણે લગાડીએ છીએ, અને એની અંદર એક વિશિષ્ટ જે મૂળ એટલે એનો એક વિશિષ્ટ અર્થ પ્રદાન કરે છે, જે મૂળ ક્રિયાપદ કરતાં જુદી રીતે એનો પોતાનો એક વિશિષ્ટ અર્થ પ્રદાન કરે છે. અને એ અર્થ પ્રદાન કરવા માટે આપણે આ જે બધા જે આપણા ઓક્ઝિલરી વર્બ્સ છે એને જ્યારે મૂળ ક્રિયાપદ સાથે વાપરે છે ત્યારે એને આપણે સામાન્ય રીતે મોડલ વર્બ્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ, અને એની અંદર એક વિશિષ્ટ અર્થ પ્રદાન કરે છે. અને શું લખ્યું છે એની અંદર? યુઝ વિથ ધ બેઝ ફોર્મ ઓફ અનધર વર્બ ટુ એક્સપ્રેસ ડિસ્ટિંક્શન ઓફ મૂડ. મતલબમાં એનો એક વિશિષ્ટ અર્થ એની અંદર જોડે છે, આપે છે, અને એનાથી આપણી વાક્ય રચના કંઈક જુદા પ્રકારની બને છે. અને એ જુદા પ્રકારની વાક્ય રચનાની અંદર આ જે બધા ઓક્ઝિલરી વર્બ્સ છે જેની અંદર કેન છે, કુડ છે, મે છે, માઇટ છે, શેલ છે, શુડ છે, વિલ છે, મે છે, માઇટ છે, મસ્ટ છે, આ બધા જ આપણે એને મોડલ વર્બ તરીકે ઓળખીશું. અને એના પછી આપણે જોઈશું કે એ બધા અલગ અલગ જ્યારે રૂપની અંદર આવે છે, એના જુદા જુદા અભિનય અંદર આવે છે, જ્યાં જ્યાં એ પ્રગટ થાય છે ત્યાં એની અંદર એક અલગ પ્રકારનો અર્થસૂચક આપણને ભાવાર્થ આપી જાય છે, અને એના પરથી આપણે અનેકવિધ પ્રકારની અદ્ભુત અનુપમ વાક્ય રચના કરી છે. વી કેન ક્રિએટ એન્ડ કન્સ્ટ્રક્ટ બ્યુટિફુલ સેન્ટેન્સીસ while using such auxiliary, and today in our layout contents we are going to enumerate the list that is must, have to, would you like to. આ જે શબ્દ છે એને આપણે મોડલ વર્બની અંદર એના દ્રષ્ટાંતની અંદર how we are using it in our day to day sentences, and we will just see in the following chapters, in the following examples, there are different ways. So here, before we go to the actual sentence formation, we will see what is the basic structure of it, because the structure, the formula is very must before we proceed while constructing any kind of sentences in English language. તો અહીંયા આપણે જોઈશું must પ્લસ ઇન્ફિનિટિવ. મતલબમાં ઇન્ફિનિટિવ એટલે મૂળ ક્રિયાપદ, અને પછી અહીંયા શબ્દ આવે છે મસ્ટ ડુ, મસ્ટ સી એટસેટ્રા. તો તમે જોઈ શકો છો કે અત્યારે જ મેં તમને કીધું હતું કે અહીંયા જે મૂળ ક્રિયાપદ છે, બેઝ વર્બ છે, અહીંયા ડુ છે, બેઝ અહીંયા જે ક્રિયાપદ છે, જે વર્બ છે એ સી છે, અને એના પૂર્વે અહીંયા મસ્ટ વાપર્યું છે. અહીંયા આપણે જોઈએ છે આઈ મસ્ટ ડુ, વી મસ્ટ ડુ, યુ મસ્ટ ડુ, ધે મસ્ટ ડુ, he must do, she must do, it must do. આ તો માત્ર એક ક્રિયાપદ થયું. ત્યાર પછી બીજા કયા ક્રિયાપદ છે? બેઝ ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ, જેને આપણે ઇન્ફિનિટિવ તરીકે ઓળખીએ છીએ, અને બીજું ઇન્ફિનિટિવ છે ગો છે, સ્ટોપ છે, રાઇટ છે. અહીંયા આપણે જોઈએ છે, બહુ શાંતિથી આપણે જોઈશું, ધીરે ધીરે જઈશું, મક્કમ ગતિએ જઈશું, પરંતુ સંપૂર્ણ સમજીને જઈશું. વી વિલ thoroughly understand it with very meaning in ગુજરાતી. પછી બીજું વાક્ય છે આઈ મસ્ટ ગો, વી મસ્ટ ગો, યુ મસ્ટ ગો, they must go, he must go, she must go, it must go, આ રીતે. અને ત્યાર પછી આવે છે I must stop, we must stop, you must stop, they must stop, he must stop, she must stop, it must stop. અને ત્યાર પછી આવે છે રાઇટ. અહીં આપણે જોઈએ I must write, we must write,
યુ મસ્ટ રાઇટ, દે મસ્ટ રાઇટ, હી મસ્ટ રાઇટ, સી મસ્ટ રાઇટ, ઇટ મસ્ટ રાઇટ. તો અહીંયા જે મસ્ટ છે એની અંદર કંઈક એવો ભાવાર્થ સમાયેલો છે, એ આપણે આગળ જરા જોઈશું. અને પછી એના આધારે ફરી આપણે આના પર આવીશું ને એના સંદર્ભમાં આપણે જરા વાક્યો જોઈશું. અહીંયા આપણે જોઈએ છે કે એનો ઉપયોગ ક્યારે કરે છે. એટલે અહીંયા છે યુઝ, એ અહીંયા ઇન્સ્ટ્રક્શન છે. અહીંયા યુઝ છે એરા એ પોતે એક્શન વર્ડ છે. અને એક્શન વર્ડ એટલે એને તો તમને કંઈ ઇન્સ્ટ્રક્શન આપે છે. ઇન્સ્ટ્રક્શન છે મસ્ટ, વેન ઇટ ઇઝ યુઝ મસ્ટ, વેન ઇટ ઇઝ નેસેસરી ઓર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડૂ સમથિંગ. જ્યારે જરૂરી હોય, કોઈ કાર્ય કરવું અતિ અગત્યનું છે, ત્યારે મસ્ટનો ઉપયોગ કરવો છે. અને એના માટે અંગ્રેજીની અંદર જે શબ્દ છે એ શબ્દ છે જોઈએ. તમારે આમ કરવું જોઈએ, તમારે ખાવું જોઈએ, તમારે પીવું જોઈએ. મતલબમાં એની અંદર એક એવો અર્થ છુપાયેલો છે કે એ અર્થની સાથે તમારે આ કરવું જોઈએ એવી મારી ઈચ્છા છે. મતલબમાં યુ આર ઓબ્લાઇઝ ટુ ડુ ઇટ. એ અર્થની અંદર આપણું એનું ગુજરાતી થાય છે. ફરી પાછા આપણે આગળમાં આવીશું, જે પેલું સૂત્ર હતું આના પૂર્વે આપણે જોઈએ. તો અહીંયા તમને હું જરા દ્રષ્ટાંતના રૂપમાં કહીશ કે આઈ મસ્ટ ડુ, મારે કરવું જોઈએ. વી મસ્ટ ડુ, આપણે કરવું જોઈએ. યુ મસ્ટ ડુ, તે કરવું જોઈએ, તમે કરવું જોઈએ. ધે મસ્ટ ડુ, તેઓએ કરવું જોઈએ. પછી આગળ છે હી મસ્ટ ડુ, તેણે કરવું જોઈએ. સી મસ્ટ ડુ, તેણીએ કરવું જોઈએ. ત્યાર પછી ઇટ મસ્ટ ડુ, તેણે કરવું જોઈએ. અને ત્યાર પછી ગોની અંદર જોઈશું તો આઈ મસ્ટ ગો, મારે જવું જોઈએ, તમારે જવું જોઈએ, તેણે જવું જોઈએ, તેણે જવું જોઈએ. તો આ અર્થની અંદર તમે જોઈ શકો છો કે જે મૂળ ક્રિયા છે એના પૂર્વે મસ્ટ વપરાય છે. અને એ આ સ્ટ્રક્ચરની અંદર છે. હવે આપણે દ્રષ્ટાંતમાં જોઈશું. અને એ દ્રષ્ટાંતની અંદર મેં પહેલાં જ તમને કીધું, ધ વિન્ડોઝ આર વેરી ડર્ટી, આઈ મસ્ટ ક્લીન ધેમ. બારીઓ ઘણી મેલી છે, મારે સાફ કરવી જોઈએ, મારે ધોવી જોઈએ, મારે ક્લીન કરવી જોઈએ. અહીંયા પણ બીજું વાક્ય છે, ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક ફિલ્મ, યુ મસ્ટ સી ઇટ. ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક ફિલ્મ, યુ મસ્ટ સી ઇટ. મતલબમાં એ ગજબની ફિલ્મ છે, અદ્ભુત ચિત્ર છે, અદ્ભુત ચલચિત્ર છે, તમારે જોવું જોઈએ. તો એના માટે અલગ અલગ શબ્દ છે. અજબનું ચિત્ર છે, અજબનું ફિલ્મ છે, અજબનું ચલચિત્ર છે, ઉત્તમ ચલચિત્ર છે, ગજબનું છે આ ફિલ્મ. તો આ બધા અર્થની અંદર આપણે અહીંયા ગુજરાતીમાં એ લખ્યું છે. વી મસ્ટ ગો ટુ ધ બેંક ટુડે, વી હેવન્ટ ગોટ એની મની. આજે આપણે બેંકમાં જવું જોઈએ, આપણી પાસે એકે પૈસો નથી. તો અહીંયા આપણે જોયું છે મસ્ટ ઇઝ પ્રેઝન્ટ ઓર ફ્યુચર. મસ્ટ આપણે પ્રેઝન્ટમાં અર્થાત ચાલુ વર્તમાનકાળની અંદર નહીં, પણ સાદા વર્તમાનકાળની અંદર અને સાદા ભવિષ્યકાળની અંદર પણ આપણે વાપરીએ છીએ. જોઈએ આપણે એના એક્ઝામ્પલમાં, આઈ મસ્ટ ગો ટુ ધ બેંક નાઉ, મારે હમણાં અત્યારે મતલબમાં વર્તમાનની અંદર આ અર્થની અંદર છે, મારે હમણાં બેંકમાં જવું જોઈએ. આઈ મસ્ટ ગો ટુ ધ બેંક ટુમોરો, આવતીકાલે મારે બેંકમાં જવું જોઈએ, આવતીકાલે મારે બેંકમાં જવું જોઈએ. તો એ અર્થની અંદર અહીંયા કયો શબ્દ છે? તો એ જે ઓક્ઝિલરી વર્બના અંદરમાં જે આપણું મોડલ વર્બ છે મસ્ટ, એનો આપણે ઉપયોગ કરી રહ્યા છે. અને એ જ અત્યારે આપણે ચેપ્ટરના રૂપમાં આપણા પોતાના અભ્યાસક્રમની અંદર આ શબ્દોનો આપણે ઉપયોગ કેવી રીતે વ્યાપક રીતે કરીએ એના અનેકવિધ દ્રષ્ટાંત સાથે આપણે આપણી યાત્રાનો પ્રારંભ કરી ચૂક્યા છે. અને એ પ્રારંભ કરતાં કરતાં એની અંદર નકારાત્મક વાક્ય આવે છે, બરાબર છે. તો એને પણ આપણે કેવી રીતે કરી શકીએ છીએ? મસ્ટ નોટ, આઈ મસ્ટ નોટ ડુ ઇટ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી નોટ ટુ ડુ ઇટ, ઇટ ઇઝ અ બેડ થિંગ ટુ ડુ. મારે તે કરવું જોઈએ નહીં, અર્થાત મારા માટે એ અગત્યનું છે કે તે કરવું એક ખરાબ વસ્તુ છે. એ અર્થની અંદર આપણે અહીંયા જોઈએ આઈ મસ્ટ હરી, આઈ મસ્ટ નોટ બી લેટ. મારે ખૂબ ઉતાવળ કરવી જોઈએ, મારે વિલંબ કરવો જોઈએ નહીં. ત્યાર પછીનું વાક્ય છે જયંતીને મદદ કરવાનું મારે ભૂલવું જોઈએ નહીં. આઈ મસ્ટ નોટ ફર્ગેટ ટુ હેલ્પ જયંતી. અને પછી ત્રીજું વાક્ય છે તમારે ઘાસ ઉપર ચાલવું જોઈએ નહીં. યુ મસ્ટ નોટ વોક ઓન ધ ગ્રાસ. સમટાઈમ વાય ઇટ ઇઝ ટોલ્ડ લાઈક ધીસ, વેન યુ વોક ઓન ધ ગ્રાસ sometimes some snakes may come, it may bite you. So that is one of the sentences which is formed over here, which is constructed over, and this is in the form of must, which is what we consider as modal verb. અહીંયા આપણે modal must ની અંદર આપણે આ વાક્ય રચના જોઈએ છે. ત્યાર પછી આવે છે I put in must or had to. મતલબમાં અહીંયા had to અને must નો ઉપયોગ કેવી રીતે કરે છે એની વાક્ય રચના આપણને દર્શાવવામાં આવી છે. તો અહીંયા જો આઈ હેડ ટુ ગો ટુ ધ બેંક યસ્ટરડે ટુ ગેટ સમ મની. મારે ગઈકાલે બેંકમાં થોડા પૈસા ઉપાડવા જવું પડ્યું હતું. અહીંયા હેડ જે છે, હેડ ટુ, એ હેવ ટુનું ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ ટેન્સનું રૂપ છે, અને એટલા માટે આપણે હેડ ટુ છે. ધ વિન્ડોઝ આર ડર્ટી, આઈ મસ્ટ ક્લીન ધેમ. બારીઓ ગંદી છે, મારે તે સાફ કરવી જોઈએ.
ધ વિન્ડોઝ વર વેરી ડર્ટી યસ્ટરડે, આઈ હેડ ટુ ક્લીન ધેમ. ગઈકાલે બારીઓ હતી ગંદી હતી. કેમ? અને તે ગઈકાલે હતી એટલે પછી શું કર્યું? મારે તે સાફ કરવી પડી. એટલે મતલબમાં ગઈકાલે ને ગઈકાલે જ તમે ભૂતકાળના રૂપની અંદર હેડ ટુ વાપરીને આ રચનાનો આપણે એક અદ્ભુત વાક્ય રચના બનાવી શકીએ છીએ. અને ત્યાર પછી છે આઈ મસ્ટ ગેટ અપ અર્લી ટુમોરો, આઈ હેવ ગોટ એ લોટ ટુ ડુ. મારે આવતીકાલે વહેલા ઉઠવું જોઈએ, મારે ઘણું કામ કરવાનું છે. પછી આગળનું વાક્ય છે તેને મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ નહોતી, મારે તેને બતાવવું પડ્યું હતું. હી ડીડ નોટ નો હાઉ ટુ યુઝ ધ મશીન, આઈ હેડ ટુ શો હિમ. મારે તેને બતાવવું પડ્યું હતું. તો આ અર્થની અંદર આપણા વાક્યો છે મિત્રો. હું માનું છું કે આ જે વાક્ય રચના આપણે કરી રહ્યા છે મસ્ટના મોડલ વર્બ તરીકે, હું માનું છું કે તમને બહુ જ ધીરે ધીરે શાંતિથી એ સમજ પડી રહી છે. પડી રહી છે એટલા માટે કારણ કે તરત ને તરત ખાય એટલે પછી તો નથી જવાનું. એટલે તમારે એના પર રિફ્લેક્ટ કરવાનું છે, તમારે અંદર પોતાની જાતે ડૂબકી લગાવવાની છે. યુ હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ યોર સેલ્ફ, યુ હેવ ટુ રિફ્લેક્ટ યોર સેલ્ફ વિધિન. અને પછી એને ધીરે ધીરે ચયન કરીને એને શાંતિથી ડાયજેસ્ટ કરીને અન્ડરસ્ટેન્ડ કરીને તમારે આ વાક્ય રચનાને સમજવાની છે. અને એના પરથી તમે બીજી અદ્ભુત વાક્ય રચનાનું નિર્માણ કરી શકો છો. અહીંયા પણ આપણે જોઈએ છે નીડ નોટની અંદર છે આઈ નીડ નોટ ડુ ઇટ, ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડુ ઇટ, આઈ ડુ નોટ નીડ ટુ ડુ ઇટ. મારે તે કરવું જોઈએ નહીં, અર્થાત તે કરવું જરૂરી નથી, તે કરવાની મારી જરૂરિયાત નથી. આઈ નીડ નોટ ક્લીન ધ વિન્ડોઝ, દે આર ક્લીન. મારે બારીઓ સાફ કરવાની જરૂરિયાત લાગતી નથી. કેમ? કેમ કે તેઓ સાફ છે. તેઓ સાફ છે એટલે કોણ? વિન્ડોઝ છે એ સાફ છે. ત્યાર પછીનું બીજું વાક્ય છે યુ નીડ નોટ ગો ટુ ધ બેંક, આઈ કેન ગીવ સમ મની. તમારે બેંકમાં જવાની જરૂર નથી, તમારે બેંકમાં નાણાં લેવાની જરૂર નથી. કેમ? કારણ કે મારી પાસે થોડા પૈસા છે, હું તમને આપી શકું છું. તો એ અર્થની અંદર છે હું તમને થોડા પૈસા આપી શકું છું. અહીંયા જોઈ શકો છો કે આઈ કેન ગીવ સમ મની, અને અહીંયા કેન છે એ પણ ઓક્ઝિલરી વર્બ તરીકે મોડલ વર્બનો એક હિસ્સો છે અને એ અર્થની અંદર વાક્ય છે. યુ કેન ઓલ્સો સે આઈ ડુ નોટ નીડ ટુ. નીડ નોટ મતલબમાં એનો અર્થ એ થયો આઈ ડુ નોટ નીડ ટુ ક્લીન ધ વિન્ડો, બારી સાફ કરવાની મને જરૂરિયાત લાગતી નથી. અહીંયા આપણે આવે છે હેવ ટુની અંદર. હેવ ટુની અંદર એક ઓબ્લિગેશન્સ તો છે પણ એની અંદર એક ભાર પણ છે. ઇટ ઇઝ મસ્ટ ફોર યુ, ઇટ ઇઝ અ મસ્ટ વિથ ફોર્સ. અને હિયર હાઉ વી આર યુઝિંગ ધીઝ વેરી સેન્ટેન્સીસ. હેવ ટુ, આઈ હેવ ટુ ડુ સમથિંગ મતલબમાં ઇટ ઇઝ નેસેસરી ફોર મી ટુ ડુ ઇટ, આઈ એમ ઓબ્લાઇઝ ટુ ડુ ઇટ. મતલબમાં મારા માટે જરૂરી છે, મારે એ કરવું એ મારું પોતાનું એક દાયિત્વ બને છે. એ અર્થની અંદર આઈ એમ ઓબ્લાઇઝ ટુ ઇટ ડુ ઇટ એટલે આ મારા પર આવેલું એક કરજ છે. અને એ મારે કરજ એટલે મારા પર લાદેલું કામ છે, મેં સ્વયંભૂ ઊભું કરેલું કામ છે, મને કોઈ આપેલું કામ છે, માટે તે મારે કરવું જ પડશે. તો અહીંયા જ શબ્દ છે ગુજરાતીમાં છે એ બહુ અતિ મહત્ત્વનો છે. અને જ્યારે તમે હેવ ટુની રચનાની અંદર આવે છે ત્યારે તમે જોઈ શકો છો આઈ, વી, યુ, ધે, હેવ, બરાબર છે. ટુ ડુ, ટુ, હી, સી, ઇટ, હેઝ ટુ વર્ક, ટુ વેર. મારે કરવું જ પડશે, અમારે કરવું જ પડશે, તમારે કરવું જ પડશે, તેઓએ કરવું જ પડશે, તેણે કરવું જ પડશે, તેણીએ કરવું જ પડશે, તેણે કરવું જ પડશે. મતલબમાં આઈ હેવ ટુ ડુ, હી હેઝ ટુ ડુ મતલબમાં હી હેઝ ટુ ડુ. અને અહીંયા શું છે? હી હેઝ ટુ વર્ક, સી હેઝ ટુ વર્ક. તો અહીંયા સી હેઝ ટુ વર્ક, સી હેઝ ટુ વર્ક, હી હેઝ ટુ વર્ક. અને પછી છે વેર શબ્દ પણ છે. વેર એટલે પહેરવું એ અર્થની અંદર છે. તો અહીંયા જે આપણા બેઝ વર્બ છે ડુ છે, વર્ક છે અને વેર છે. અહીંયા જે આપણા વાક્યો છે હી હેઝ ટુ વર્ક, તેણે કરવું જ પડશે, તેણીએ કરવું જ પડશે. અને ત્યાર પછી વેર છે એને આપણે દ્રષ્ટાંતના રૂપની અંદર નથી લીધું પણ તમે એના પરથી વાક્ય રચના બનાવી શકો. અહીંયા માત્ર દ્રષ્ટાંતના રૂપની અંદર તમારે કામ કરવું પડશે એ અર્થની અંદર આપણે એ વાક્ય રચના લીધેલી છે. સમ એક્ઝામ્પલ્સ, આપણે થોડા દ્રષ્ટાંતો જોઈએ. I will be late for work tomorrow, I have to go to the dentist. I will be late for work tomorrow, I have to go to the dentist. એનો અર્થ એવો થયો આવતીકાલે હું કામ પર મોડો પડીશ, મારે ડેન્ટિસ્ટને ત્યાં જવું જ પડશે. જયા સ્ટાર્ટ્સ વર્ક એટ 10, so she has to get up at 8. જયા 10 વાગ્યે કામ પર જાય છે, તેથી તેણે 8 વાગ્યે ઉઠવું જ પડશે. અહીંયા જયાબેન છે આપણા બહેન, આપણા ટીચર હશે કે કોઈ છોકરી હશે તો એ શું છે કામ પર જાય છે મતલબ એને નોકરી મળી છે
અને કે એણે નોકરી મળી છે તો સ્વાભાવિક છે કે એણે નિયમિત સજવું પડે. હવે નિયમિત જો જવાનું હોય તો સ્વાભાવિક છે કે એણે એની પોતાની દિનચર્યા પૂર્ણ કરવા માટે 1-2 કલાક વહેલા જવું પડે છે. તમારામાંથી એવા છે કે શાળામાં જવાનું છે, મમ્મી તમને ઉઠાડે છે, શાળાના જવાનું અને તમારું ઉઠવાની અંદર અડધો જ કલાક છે, એટલે મમ્મી તમને મારી ફટકારીને બ્રશ કરાવી દે છે, તમને નાવણીયામાં લઈ જાય છે, તમને સ્નાન કરાવે છે, વહેલા તમારા કપડાં પહેરાવે છે, કદાચ નાસ્તો પણ નથી કરાવતો, તમને હાથમાં લંચ બોક્સ આપી દેશે અથવા તો નાસ્તાનો બોક્સ આપી દેશે અને કે જાઓ ભાગો તો અડધો જ કલાક છે. મતલબમાં જ્યારે આપણે કોઈ નિયમિત હોઈશું તો એ કરવા માટે અહીંયા જે આપણી રચના છે, અહીંયા જે છે હેઝ ટુ અને હેવ ટુ વાળી રચનાને આપણે બહુ ધ્યાનથી જોવી પડશે. અને છેલ્લે વાક્ય છે યુ હેવ ટુ પાસ અ ટેસ્ટ બિફોર યુ ગેટ અ ડ્રાઇવિંગ લાઇસન્સ. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવતા પહેલાં તમારે તેની ટેસ્ટમાંથી પસાર થવું પડશે, પાસ કરવી પડશે, તો જ તમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળશે. એ અર્થની અંદર આપણી આ વાક્ય રચના છે. ત્યાર પછી ધ પાસ્ટ, યસ્ટરડે, લાસ્ટ વીક એટસેટ્રા ઇઝ હેડ ટુ. આઈ વોઝ લેટ ફોર ધ વર્ક યસ્ટરડે. આઈ હેડ ટુ ગો ટુ ધ ડેન્ટિસ્ટ. ગઈકાલે હું કામ પર મોડો હતો, મારે ડેન્ટિસ્ટને ત્યાં જવું પડ્યું હતું. બીજું વાક્ય છે ધેર વોઝ નો બસ સો વી હેડ ટુ વોક હોમ. બસ હતી નહીં માટે અમારે શું કરવું પડ્યું, અમારે ચાલતા ઘરે જવું પડ્યું હતું મિત્રો. તો આ રીતની આપણી વાક્ય રચના છે. ત્યાર પછી છે ઇન ક્વેશ્ચન એન્ડ નેગેટિવ વી યુઝ ડુ ડઝ ફોર પ્રેઝન્ટ એન્ડ ડીડ ફોર પાસ્ટ. મતલબમાં આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્યો બનાવીએ છીએ ત્યારે ચોક્કસ આપણે જોઈએ છે કે એને નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે જનરલી ડુ અથવા ડઝ વાપરીએ છીએ અને તે પણ પ્રેઝન્ટ ટેન્સની અંદર, મતલબમાં સાદા કાળની અંદર. અને ભૂતકાળની અંદર તો તમને ખબર છે કે ડુ અને ડઝનું ડીડ થાય છે તો આપણે ડીડ વાપરીએ છીએ. અને ડીડ ક્યારે વાપરીએ છીએ? પાસ્ટની અંદર. પાસ્ટ મતલબમાં ભૂતકાળની અંદર આપણે ડીડ વાપરીએ છીએ. પણ એ ક્યારે? ક્વેશ્ચન પ્રશ્નાર્થ કરે છે ત્યારે, અને નિષેધ વાક્યની અંદર અર્થાત નકારાત્મક વાક્ય રચનાની અંદર. અને આપણે અહીંયા જોઈએ છે ડુ, આઈ, વી, યુ, ધે, પછી ડઝ, હી, સી, ઇટ. આઈ, વી, યુ, ધે ડુ નોટ, પછી હી, સી, ઇટ ડઝ નોટ. અને અહીંયા જોઈ છે આપણે હી ડઝ નોટ હેવ ટુ ગો. અહીંયાના અર્થની અંદર આપણે કોઈ પણ બીજા મૂળ ક્રિયાપદ વાપરી શકીએ છીએ. અને પાસ્ટની અંદર શું છે? ડીડ આઈ, ડીડ વી, ડીડ યુ, ડીડ ધે. અહીંયા જે વાક્ય છે ડીડ આઈ હેવ ટુ, ડીડ વી હેવ ટુ, ડીડ હી હેવ ટુ, ડીડ સી હેવ ટુ. અને પછી શું છે? ડીડ આઈ હેવ ટુ. અહીંયા એ અર્થની અંદર છે. અને એ વાક્ય રચના તમે અહીંયા જોઈ શકો છો કે આ જે નકારાત્મક રીતનાની અંદર છે તો ડીડન્ટ આઈ, ડીડ નોટ હેવ ટુ, આ રીતના અર્થ છે. આઈ ડીડ નોટ હેવ ટુ, વી ડીડ નોટ હેવ ટુ, યુ ડીડ નોટ હેવ ટુ. આ અર્થની અંદર આપણી વાક્ય રચના છે. પરંતુ આ એક સૂત્રના રૂપની અંદર તમારા માટે અહીંયા પીરસવામાં આવ્યું છે, દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. પણ આપણે જ્યારે વાક્ય રચના જોઈશું તો મિત્રો યુ વિલ સી, વેન યુ વિલ સી the different sentences, then you will thoroughly understand કે how such sentences are formed, how such particular sentence is constructed. Let's see. I do not have to do something. It is not necessary to do it. અહીંયા હવે વાક્ય રચના જોઈશું. I am not working tomorrow, so I don't have to wake up early. મતલબ શું થયો કે આવતીકાલે હું કામ પર જઈ રહ્યો નથી, મતલબ હું કામ કરી રહ્યો નથી, તેથી મારે વહેલા ઉઠવાની જરૂર નથી. રમેશ does not have to work very hard. He has got an easy job. રમેશે સખત મહેનત કરવાની નથી, તેની પાસે આરામની નોકરી છે. We did not have to wait very long. The bus came up early. અમારે લાંબી રાહ જોવી ન પડી. We did not have to wait very long. અમારે લાંબી રાહ કેમ? કારણ કે બસ ટાઈમસર આવેલી હતી, બસ વહેલી આવી ગયેલી. આ અર્થની અંદર છે. આગળના વાક્યો આપણે જોઈશું. હેવ ટુ અને મસ્ટ, આ બેની એક તુલના કરી છે. અહીંયા આપણે જોઈએ છે કે હેવ ટુ અને મસ્ટને આપણે કઈ રીતે વાક્યનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા જોઈએ છે યુઝ મસ્ટ વેન યુ સે વોટ થિંક ઇટ ઇઝ નેસેસરી. યુઝ્યુઅલી હેવ ટુ ડુ ઇઝ ઓલ્સો પોસિબલ. મિત્રો અહીંની વાક્ય રચના પરથી તમને સમજાશે કે હેવ ટુ અને મસ્ટનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ. યુઝ મસ્ટ વેન યુ સે વોટ યુ થિંક ઇટ ઇઝ નેસેસરી. મતલબમાં તમને લાગે છે, તમે જે વિચારો છો કે ક્યાં જરૂરી છે. યુઝ્યુઅલી હેવ ટુ ઇઝ ઓલ્સો પોસિબલ. ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક ફિલ્મ, યુ મસ્ટ સી ઇટ ઓર યુ હેવ ટુ સી ઇટ. આ અર્થની અંદર છે અહીંયા હેવની અંદર, બરાબર છે. પછી આગળ છે યુઝ હેવ ટુ વેન યુ આર નોટ ગિવિંગ યોર પર્સનલ ઓપિનિયન. જ્યારે તમારો પોતાનો અંગત અભિપ્રાય નથી આપતા ત્યારે એ અર્થની અંદર પણ આપણે હેવ ટુનો ઉપયોગ કરી શકીએ છીએ. સીમા વિલ નોટ બી હિયર ધીસ આફ્ટરનૂન. મતલબમાં સીમા આજે બપોરે હશે નહીં. કેમ? સી હેઝ ટુ ગો ટુ ધ ડૉક્ટર.
કારણ કે તેમણે એને ડૉક્ટર પાસે જવાનું છે. ઇન મેની કન્ટ્રીઝ મેન હેવ ટુ ડુ મિલિટરી સર્વિસ, મતલબ ઘણા બધા દેશની અંદર હંમેશા દરેક નાગરિકોને તમે જોયા હશે, આપણા ભારતમાં એવું નથી પણ બીજા દેશોની અંદર જે નાગરિકો છે એ લોકોએ લશ્કરની અંદર સંપૂર્ણ સેવા આપવી પડે છે. કારણ કે જ્યારે પણ કોઈ દિવસ કોઈ વોર થઈ જાય તો આપણા બોર્ડર પર આપણા જે સૈનિકો લડે છે એવું આપણે લડવાનું નથી હોતું, કારણ કે તે આપણી રક્ષા કરે છે. અને કદાચ જો તમને સૈનિકોની જગ્યાએ તમને જો મોકલી આપે તો આપણે લોકો તો અગિયારની છે, બંદૂક ચલાવતા નહીં આવડે, ફાઇટિંગ કરતા નહીં આવડે, તલવાર જેવી તો વસ્તુ નથી, તો ત્યાં તો આપણે ઢગલા પણ મરી જઈએ આપણા દુશ્મનોની સામે. તો ત્યાં આવી જે દેશો છે કે જ્યાં જે લશ્કરની અંદર એ લોકો કમ્પલસરી જોઈન્ટ થવાનું હોય છે, એ લોકોએ ત્યાં સેવા આપવાની છે, એ લોકોને ટ્રેનિંગ મળે છે, અને ગમે ત્યારે વોર થાય તો બધા સમગ્ર નાગરિકો ત્યાં જતા હોય છે. તો એ અર્થની અંદર છે ઇન મેની કન્ટ્રીઝ મેન હેવ ટુ ડુ મિલિટરી સર્વિસ, તો આ અર્થની અંદર છે. અને ત્યાર પછી છે વુડ યુ લાઇક, ડુ યુ વોન્ટ. વુડ યુ લાઇકનો અર્થ થાય છે વુડ યુ લાઇક એટલે તમને જોઈએ છે, શું તમને પસંદ કરશો, શું તમને ગમશે, શું તમને લેશો, મતલબમાં તમને જોઈએ છે, તમને મોબાઈલ જોઈએ છે, તમે ચા જોઈએ છે, તમે કોફી જોઈએ છે, એ અર્થ જે છે એ ડાયરેક્ટ આપણે પૂછીએ છીએ. પણ આપણે એમ કહું કે તમે ચા લેવાનું પસંદ કરશો તો એની અંદર એક અતિ વિનમ્રતા આવે છે, તો એ અર્થની અંદર આપણે વાપરે છે. પણ એનો જે અર્થ છે એ લગભગ સામ્ય છે, એની અંદર સમત્વ ધરાવે છે. એ અર્થની અંદર આપણે જોઈશું વી યુઝ વુડ યુ લાઇક ટુ ઓફર સમથિંગ. વી યુઝ વુડ યુ લાઇક એટલે મતલબમાં આપણે આ શબ્દનો ઉપયોગ વી યુઝ વુડ યુ લાઇક ટુ ઓફર થિંગ, મતલબમાં કંઈક વસ્તુ તમે આપી રહ્યા છે, પ્રદાન કરી રહ્યા છે, એ અર્થની અંદર તમે એનો ઉપયોગ કરી શકો. વુડ યુ લાઇક સમ કોફી, યસ પ્લીઝ. તમે થોડી કોફી લેવી પસંદ કરશો, તમે થોડી કોફી લેશો, જી તમારી મહેરબાની. અને અહીંયા તમે એવું પણ પૂછી શકો છો ડુ યુ વોન્ટ કોફી, ડુ યુ વોન્ટ સમ કોફી, એ અર્થની અંદર પણ પૂછ્યો, કારણ કે એ અર્થ પણ આની અંદર જ આવી જાય છે. પછી બીજું વાક્ય છે વુડ યુ લાઇક અ સિગારેટ, નો થેન્ક યુ, આઈ ડોન્ટ સ્મોક. તમે સિગારેટ લેશો, જી નહીં આભાર, હું ધૂમ્રપાન કરતો નથી. અને મારા જેવો જો માણસ હોય તો એને ચોખ્ખું કહીશ કે ભાઈ તમારે ગણેશ સાહેબ બીડી જોઈએ છે, તો એ સીધું ડુ યુ વોન્ટ ગણેશ બીડી ઓર ડુ યુ વોન્ટ 4 સ્ક્વેર સિગારેટ. તો આ અર્થની અંદર છે. તો વોન્ટની અંદર પણ વાપરી શકો છો, પણ એના કરતાં આની અંદર એક પોલાઇટનેસ છે. હિયર ઇન ધીસ કાઇન્ડ ઓફ સેન્ટેન્સીસ વુડ યુ લાઇકની અંદર ધેર ઇઝ યુ સી એ પોલાઇટનેસ ઇન ઇટ. પછી આપણું વાક્ય છે વુડ યુ લાઇક ટી ઓર કોફી, પછી જવાબ છે ટી પ્લીઝ. તમે શું લેશો, ચા કે કોફી, કૃપયા ચા લઈશ. વુડ યુ લાઇક ચા, તમે શું લેવાનું પસંદ કરશો, આ રીતની પણ તમે વાક્ય રચના કરશો. તમે શું પસંદ કરશો, તમે કોકા કોલા લેશો કે ફેન્ટા લેશો, તમે મિરિન્ડા લેશો કે પેપ્સી લેશો. વુડ યુ લાઇક ટુ હેવ કોફી ઓર ટી, વુડ યુ લાઇક ટુ હેવ પેપ્સી ઓર મિરિન્ડા. તો આ અર્થની અંદર છે. અને તમે આવું જો વાક્ય રચના બોલશો તો એ તમારા દૈનિક જીવનની અંદર એક સંભાષણના રૂપની અંદર પણ, ડાયલોગના રૂપની અંદર પણ, વાર્તાલાપના રૂપની અંદર પણ તમે આવી બધી વાક્ય રચના અદ્ભુત રીતે કરી શકો. કઈ વાક્ય રચના, ડુ યુ વોન્ટ અથવા તો વુડ યુ લાઇક, એ અર્થનો વિસ્તૃત વ્યાપક ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે આવીએ છીએ વુડ યુ લાઇકની અંદર વી યુઝ વુડ યુ લાઇક ટુ ઇન્વાઇટ સમવન. ઇન્વાઇટ એટલે એ લોકોને આપણે શું કરે છે, ઇન્વાઇટ કરે છે, મતલબમાં આમંત્રણ આપે છે. તો એ આમંત્રણના અર્થની અંદર પણ આ વુડ યુ લાઇક જે છે એ અર્થની અંદર આપણે આવી વાક્ય રચનાનો ઉપયોગ કરી શકીએ છીએ. એની અંદર વુડ યુ લાઇક ટુ કમ ટુ માય પાર્ટી, તમે મારી પાર્ટીમાં આવશો. વુડ યુ લાઇક ટુ હેવ અ ડિનર વિથ મી ઓન સન્ડે, તમે રવિવારે મારી સાથે ડિનર લેશો. યસ આઈ વુડ લવ ટુ હેવ ડિનર વિથ યુ, ચોક્કસ જી મને લેવું ગમશે, અર્થાત મને તમારી સાથે ડિનર લેવાનું ગમશે. અહીંયા પણ તમે જોઈશો વુડ યુ લાઇક ટુ કમ ટુ માય પાર્ટી, તમને મારી પાર્ટીમાં આવવાનું ગમશે, આવશો, એ અર્થની અંદર પણ છે. પછી વુડ યુ લાઇક ટુ હેવ અ ડિનર, તમે મારી સાથે ડિનર લેવાનું પસંદ કરશો, તમને મારી સાથે ડિનર લેવું ગમશે, એ અર્થની અંદર પણ આપણો ગુજરાતીનો અર્થ આની અંદર પ્રગટ થઈ શકે છે. અને તમે એ રીતની પણ વાક્ય રચના કરી શકો છો મિત્રો. અને ત્યાર પછી છે યસ આઈ વુડ લવ ટુ, મતલબમાં મીન્સ આઈ વુડ લવ ટુ હેવ ડિનર વિથ યુ, ચોક્કસ જી મને લેવું ગમશે, અર્થાત શું, મને તમારી સાથે ડિનર લેવાનું ગમશે, હું તમારી સાથે ભોજન લઈશ. અને પછી વાક્ય આવે છે વેર વુડ યુ લાઇક ટુ ગો ધીસ ઇવનિંગ, આજે સાંજના તમે ક્યાં જવાનું પસંદ કરશો, આજે તમે ક્યાં જશો સાંજના, તમને ક્યાં જવાનું ગમશે, ક્યારે, સાંજના. તો એ અર્થની અંદર આપણી વાક્ય રચના છે. અહીં આપણે જોઈએ છીએ આઈ વુડ લાઇક ઇઝ અ પોલાઇટ વે ઓફ સેઇંગ આઈ વોન્ટ.
અહીંયા તમે જોઈ શકો છો, ઇન આ રેસ્ટોરાં આઈ વુડ લાઇક ફિશ પ્લીઝ, મને માછલી લેવાનું કૃપયા ગમશે. પછી છે આઈ એમ થર્સ્ટી, આઈ વુડ લાઇક અ ડ્રિંક, હું તરસ્યો છું, મને એક પીણું લેવાનું ગમશે. અને પછી આપણી બીજી વાક્યરચના છે, આ સાંજે મને ફિલ્મ કે ટીવી જોવાનું ગમશે. મતલબમાં શું છે, આઈ વુડ લાઇક ટુ સી ધ ફિલ્મ ઓર ટેલિવિઝન વેન ડ્યુરિંગ ધીસ ઇવનિંગ. તો વાક્ય આપણી રચના થાય છે, આઈ વુડ લાઇક ટુ સી ધ ફિલ્મ ઓર ટેલિવિઝન ધીસ ઇવનિંગ. સ્ટડી ધ ડિફરન્સ. વુડ યુ લાઇક, આઈ વુડ લાઇક. ડુ યુ લાઇક, આઈ લાઇક. અહીંયા આપણે જોઈએ, વુડ યુ લાઇક સમ ટી, ડુ યુ વોન્ટ સમ ટી. અહીંયા એક ઓફર કરવામાં આવી છે, તો તમને થોડી ચા લેવી ગમશે, તમે થોડી ચા લેશો. ડુ યુ લાઇક ટી, ડુ યુ થિંક ટી ઇઝ નાઇસ, તમને ચા ગમે છે, તમને લાગે છે ચા પીવી સારી વાત છે. ત્યાર પછી છે, વુડ યુ લાઇક ટુ ગો ટુ સિનેમા ટુ નાઇટ. ટુ નાઇટનો અર્થ એવો થાય છે આજે રાત્રે, આજ રાત્રે. ટુડે નાઇટ એટલે આજની રાત્રે, તો એ અર્થમાં આવશે, કારણ કે ટુડે નાઇટ એટલે બપોર રાત્રે જે 12 વાગ્યાનો સમય છે તે છે, અને ટુ નાઇટ એટલે આજે રાત્રે 9 વાગે 10 વાગે, એ અર્થની અંદર છે. આજે રાત્રે તમને સિનેમા જવું ગમશે. વુડ યુ લાઇક ટુ ગો ટુ સિનેમા ટુ નાઇટ? યસ, આઈ વુડ લવ ટુ. અને પછી છે, જી મને ગમશે. ડુ યુ લાઇક ટી, ડુ યુ થિંક ટી ઇઝ નાઇસ. ફરી પાછું હું બોલી રહ્યો છે, અને એની અંદર બદલાવે છે, તમને ચા ગમે છે, તમને ચા લાગે છે કે ચા પીવી સારી વાત છે. અને પછી આપણું વાક્ય છે, ડુ યુ લાઇક ગોઈંગ ટુ સિનેમા? યસ, આઈ લાઇક ગોઈંગ ટુ સિનેમા એ લોટ. મને તો સિનેમા જોવાનું બહુ જ ગમે છે. આ અર્થની અંદર જી મને સિનેમા જવાનું બહુ જ ગમે છે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. બહુ શાંતિથી બોલ્યો, ધીરે ધીરે બોલ્યો, હોલે હોલે બોલ્યો. આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ ટુ સ્પીક સ્લોલી, ટુ ટીચ યુ ઇન અ વે so that you can understand it thoroughly, you can digest what I vomited out right now. And I'm sure my assistant teacher will also help you giving clarity on it. If you have confusion, just again see my teaching, my learning session, my teaching session. You are learning, I am teaching. I am also learning, you are also learning. And again you are also teaching when I will ask you the question, and when you will give me the answer. It is not a learning, you are teaching me something, because you have thoroughly understood it. You are understanding it very thoroughly, and that is why you can be my teacher. I can be your students. હું તમારો વિદ્યાર્થી બની શકું છું, તમે મારા શિક્ષક બનો છો. કેમ? કારણ કે શિક્ષક તરીકે જે મેં તમને શીખવ્યું એ જ વિદ્યાર્થીને જ્યારે હું પ્રશ્ન કરું છું ત્યારે જ મારો વિદ્યાર્થી મારો શિક્ષક બને છે, અને તે વેળાએ હું એમનો એક વિદ્યાર્થી બનું છું. તો હું તમારી પાસેથી પણ શીખું છું. તો મિત્રો, હું માનું છું કે તમને આજે અતિ આનંદ આવ્યો, મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ